મિત્રો આપણે આવી ગયા સલાસર બાલાજી મંદિર, એટલે અહીંયા નાઇટ રોકાશું અને આપણે રૂમ બીજો લઈ અને સુઈ જશું. સવારે દર્શન કરી અને નીકળી જશું. પછી આપણે જમવા આવી ગયા સલાસર બાલાજી હનુમાન. તો મિત્રો આપણે જમી લીધું અને હવે જઈએ બાલાજી હનુમાન મંદિરે. ત્યાં ભજનનો પ્રોગ્રામ છે અને ભજન સાંભળીએ, અમે પણ સાંભળીએ અને તમને પણ સંભળાવીએ. તો તમે વિડીયોમાં બન્યા રહો. જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. તો આપણે સવારના ઉઠી ગયા અને હવે નાહી ધોઈને જશું દર્શન કરવા બાલાજી હનુમાનના. તમે પણ વિડીયોમાં બન્યા રહો. આપણે આ રૂમ રાખી હતી રાતે ધર્મશાળામાં, અહીંયા સૂઈ ગયા હતા. અને હજી દર્શન કરીને આવીએ, પછી થેલા બેલા લઈ જઈએ અને પછી નીકળીએ. પણ તમે પણ વ્લોગમાં બન્યા રહો. આ આપણી ધર્મશાળા હતી. રાતે થાક્યા હતા એટલે પછી તમને વધારે વ્લોગ બતાવ્યો નહીં, સૂઈ ગયા હતા. અત્યારે પૂરો માર્કેટનો વ્લોગ, મંદિરનો વ્લોગ બતાવી દઈએ. सामने सब एसी वाले रूम, इधर नॉन एसी वाले रूम सब. अब हम आ गए बाहर. हमारे बस स्टैंड के पास में धर्मशाला है और अब जाएंगे दर्शन करने. मार्केट भी दिखाते हैं, मंदिर भी दिखाते हैं. और हमारे चंपल रात को चोरी हो गए तो अब नए लेने हैं. दर्शन करके चंपल भी नए ले लेते हैं. आ विवेकानंद जी નું પુતળું છે મિત્રો, ये मीराबाई का. और अब हम मंदिर के पास पहुंचने वाले ही है.
मंदिर पर आ गए मित्रों, अब अंदर जाते हैं दर्शन करने के लिए। श्री बालाजी मंदिर सालासर धाम प्रवेश द्वार। तो આપણે મંદિરની અંદર પ્રવેશી ગયા છીએ, હજી મંદિર આગળ છે, આજથી સ્ટાર્ટ થઈ ગયું। અહીંયાથી જંગલ પવન છે। હા, बालाजी मंदिर में जाने का मुख्य प्रवेश द्वार इधर है। ये हमारे सोहन भाई दर्शन हेतु प्रवेश द्वार। आ बधी ऑफिसों कार्यालय मित्रों। बालाजी नो फोटो। आ मंदिर मित्रों पण हजी फरीने जवानुं छे आपणे। महाप्रसाद के लड्डू। अब यहाँ से जाएंगे हमारे सोहन भाई निकेतन भाई आगळ से। फरी અહીંથી प्रवेश करवानो, लाइन में लागवानू मित्रों। तो साथ में ये सब लाइनें भी सुबह सुबह है। हजी सवार से એટલે ट्राफिक ओછી છે मित्रों। જેમ જેમ દિવસ જાય એમ ટ્રાફિક બહુ જ વધતી જાય છે। રાતે પણ અમે દર્શન કરવા આવ્યા હતા, પણ રાતે ટ્રાફિક બહુ હતી એટલે વિડીયો ના બનાવ્યો। એટલે અત્યારે સવારે ફરી આવ્યા દર્શન કરવા। અત્યારે હવે વ્લોગ બનાવીએ છીએ અને તમને પણ બતાવીએ મિત્રો। બાલાજીના દર્શન કરાવીએ, તમે પણ કરો। હજી આગળ જઈને આપણે ડાબી બાજુ જવાનું મિત્રો। આ મેન ગેટ આવી ગયો મિત્રો। આ મેન ગેટ છે પણ અહીંથી પ્રવેશ નથી એટલે ફરીને આપવું પડે છે। અને આવી ગયું મંદિર। મંદિરમાં દર્શન કરાવે દેશે તો કરાવીશું। ચલો જી ચલો। મિત્રો અમે દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવી લીધા અને હવે આપણે જઈએ બારે। થાય છે મિત્રો ના જેને मनोकामना હોય नारियल बांधे બધું કરે મિત્રો। मनोकामना के लिए नारियल यहाँ बांधा जाता है। આપણે આવી ગયા મિત્રો હવે બાર। જય બાલાજી હનુમાનની જય। તો આપણે દર્શન કરી લીધા મિત્રો, હવે જઈએ બારે। તમે પણ બહાર जाने का रास्ता હવે આપણે અહીંથી બહાર નીકળી જઈએ અને આપણે હવે બજારમાં જઈને ચા પાણી કરીએ અને આપણે ચંપલ પણ લેવાના છે, ચંપલ લઈ જઈએ। चप्पल खोवराई गया है।
बाहर जाने का रास्ता। तो હવે મિત્રો તમને માર્કેટ બતાવીએ। બાલાજીની બી માર્કેટો ભરાય છે। અમે આવી ગયા ચા પીવા મિત્રો। ચા બને છે, આપણે ચા પી લઈએ। महादेव जी का पुतला मार्केट में आया छो। छोकरा माटे कंईक रमकड़ું લઈ લઈએ આપણે। हमने रूम खाली कर दिया और अब जा रहे हैं। अब देखते हैं कौन सी ट्रेन मिलती है। यहाँ से ट्रेन तो नहीं है, सॉरी, पर हम बस में जाएंगे। बस मिलती है, एक लग्जरी मिलती है, देखते हैं। यहाँ से फिर जाएंगे उदयपुर। तुमको कितने बजे बोला था जाने के लिए? 2 बजे। लो। और ये हमारी धर्मशाला की खाली की वो पर्ची दी हमको और अब चले हैं हम बाहर। तो हमें હવે બાલાજી હનુમાનજી બેઠી બસમાં મિત્રો। હવે જઈએ શિકરાથી જયપુર, જયપુરથી પછી જે મળે તે આપણે હવે બેસી ગયા। हमारे केतन भाई और सोहन भाई सामने बैठे हैं और मैं इधर बैठा हूँ। तो चलते हैं शिकरा, शिकरा से जयपुर। ये सब यात्री है यहाँ बैठे हैं। ये गांव का नाम है सालासर। शिव मंदिर सालासर। तो આપણે શિકરાથી બેસી ગયા જયપુર જવા માટે અને હવે જયપુર જઈશું। જયપુરથી ટ્રેન મળે છે કે જોઈએ મિત્રો। વિડીયો બન્યા રહો। હાલ આપણે શિકરાથી जयपुर निकल गया। ये सोहन भाई, ये केतन भाई। लाइक करो, शेयर करो, सब्सक्राइब। और हमारे चैनल को लाइक करो, शेयर करो, सब्सक्राइब करो। दर्जी फैमिली ब्लॉग। और ये है खाटू श्याम और बालाजी के बीच का रास्ता। तो मित्रों આપણે આવી ગયા જયપુર અને જયપુર રેલવે સ્ટેશન અંદર જવાનું છે। જોઈએ ટિકિટ મળે છે કે નહીં પાલનપુર કે હિંમતનગર કોઈ બી જે ટ્રેન મળે તેમાં બેસવાનું છે। લગાભાઈ છેલ્લે લક્ઝરી તો છે જ। બન્યા રહો બ્લોગમાં। તો મિત્રો ટ્રેનમાં પણ બહુ ટ્રાફિક હતું એટલે ટ્રેનની ટિકિટ આપણે લીધી નથી। એટલે હવે અમે આવી ગયા છીએ લક્ઝરીમાં અને લક્ઝરીમાં પણ ફૂલ જ ટ્રાફિક છે આજે મિત્રો। અને લક્ઝરીમાં અમને બેસવા માટે સીટ પણ નથી મળી કે સ્લીપર પણ નથી મળ્યું। એટલે અમે આગળ કેબિનની અંદર બેઠા છીએ મિત્રો। તો હવે અમે અહીંથી જઈશું સીધા હિંમતનગર।
મિત્રો આપણે હિંમતનગર આવી ગયા અને હવે હિંમતનગરથી ખેરાલુ અને ખેરાલુથી પછી ઘરે આપણે આગળ ચોકડી પર ઉતર્યા હતા. ત્યાંથી ચાલતા અહીંયા આવ્યા 1.5 કિલોમીટર. અને આ હિંમતનગરનું બસ સ્ટેશન. हम आ गए खेरालू. मैं केतन भाई और सोहन भाई तीनों खेरालू आ गए. તો મિત્રો આપણે ખાટુ શ્યામ અને સાલાસર બાલાજી હનુમાને જઈને આવ્યા અને ત્યાંથી આ સ્ટીકર લાવ્યું હતું અને આને દુકાને આપણે ચોંટાડી દઈએ. તું ચિંતા મત કર, મેં બેઠા હું. ઓમ શ્રી શ્યામ દેવાય નમઃ. તો આપણે આ ફોટા છે એની નીચે ચોંટાડી દઈએ એક્ઝેક્ટ. અને આપણો યાત્રા પૂરી થઈ ગઈ. અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે લાઈક કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. સૌને જય ખાટુ શ્યામ, જય બાલાજી હનુમાન.